હું હેલો એસ્પિરન્ટ્સ, કેમ છો? બધા મજામાં? આશા છે તમે સરસ મજાની તૈયારી કરી રહ્યા હશો. આપણે બજેટનું બીજું સેશન જે છે એ ચાલુ કરી દઈએ હવેથી. પહેલા સેશનની અંદર આપણે આખી જે બજેટ શેના માટે હોય એ વસ્તુ આપણે શીખી ગયા, બરાબર, સમજી ગયા. હવે એના પછી બજેટનું બીજું સેશન છે જેની અંદર આપણે એક્ઝામ્પલ સાથે અને બેઝિક્સ ક્લિયર કરતાં મારા પોતાના હેન્ડરાઇટિંગમાં આપણે લખેલું જે છે એ સમજશું, બરાબર. પહેલા પાર્ટમાં આપણે શું સમજ્યા કે આખું બજેટ જે છે ને 2 પાર્ટમાં ડિવાઇડેડ હોય. એક હોય રેવન્યુ એટલે કે મહેસૂલી આવક કોને કહેવાય એ પણ મેં તમને સમજાવી દીધું. અને દરેક મહેસૂલ અને એક હોય રેવન્યુ અને બીજું હોય કેપિટલ એટલે મૂડી, બરાબર. ગુજરાતીમાં એની કહેવાય મૂડી, બરાબર. અહીંયા સુધી આપણે પહોંચ્યા. લાફેર કર્વ વિશે આપણે વાત કરીશું. પહેલાની અંદર આપણે જોયું હતું ટેક્સેબલ ઇન્કમ, નોન ટેક્સેબલ ઇન્કમ, એવું જોયું હતું. આખું જે વસ્તુ પહેલાંની આપણે સેજ મસ્તી રિવાઇઝ કરી લઈએ ને તો જોઈ લો. આ બાજુ બજેટ જે છે એ 2 પાર્ટમાં ડિવાઈડ છે. એક છે રેવન્યુ અને એક છે કેપિટલ. રેવન્યુ પાછા 2 પાર્ટમાં, એક હોય એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ અને બીજું હોય ઇન્કમ એટલે કે આવક. કેપિટલ એ 2 પાર્ટમાં ડિવાઇડેડ હોય, એક્સપેન્ડિચર અને ઇન્કમ, બરાબર. પછી રેવન્યુની અંદર, ઇન્કમની અંદર ઇન્કમ ટેક્સ, બરાબર. કયા ટેક્સ હોય, ખર્ચ કયા હોય તો એની અંદર સબસિડી ને એ બધા હતા એક્સપેન્ડિચરની અંદર. અને ઇન્કમની અંદર હોય ઇન્કમ ટેક્સ અને જીએસટી, આ બધા ટેક્સ હોય, બરાબર. તો એની આપણે વાત કરતા હતા. એમાંથી ટેક્સ અને નોન ટેક્સ વિશે વાત થઈ ગઈ હતી. આગળનું સેશન તમે જોઈ લેજો. હવેનું આપણે શરૂ કરીએ, બરાબર. તો આની અંદર લાફેર કર આપણે આગળ છેલ્લે વાત કરી હતી કે ટેક્સ જેમ વધે, બરાબર, એ નેગેટિવ મલ્ટીપ્લાયર હોય. એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ થાય, પણ કેવી થાય? નેગેટિવ. કેમ નેગેટિવ થાય? કારણ કે જુઓ, કોઈ પણ વસ્તુ છે, આપણે ટીવી લેવું છે, બરાબર. ટીવી ઉપર ટેક્સ વધારે લાગે તો આપણે ટીવી નહીં લઈએ, બરાબર. એમ કોઈ પણ વસ્તુ ઉત્પાદન છે એના પર ટેક્સ વધશે એટલે એની જે ડિમાન્ડ છે ને ઘટી જશે. વસ્તુ મોંઘી થાય એટલે આપણે ન લઈએ, બરાબર. અને ઘટી જાય એટલે એનું પ્રોડક્શન ઘટી જાય એટલે જીડીપી ઉપર એની નેગેટિવ ઇફેક્ટ થાય. એટલે ટેક્સ મલ્ટીપ્લાયર ઇઝ નેગેટિવ મલ્ટીપ્લાયર. આ શબ્દ, આ વસ્તુ યાદ રાખજો, બરાબર. સીધું એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે, બરાબર. આવા જે કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હોય ને એ પૂછાતા હોય છે. અને આ વસ્તુને એક સ્ટેટિકમાં એક વસ્તુ છે જે આને ડિફાઇન કરે છે, જેને કહેવાય છે લાફેર કર્વ, બરાબર. લાફેર કર્વ શું કહે છે કે ટેક્સને એક હદ સુધી વધારો ને ત્યાં સુધી એ જીડીપીની અંદર વધારો કરશે, બરાબર. એટલે ટેક્સ કલેક્શન જે છે એ વધશે, બરાબર. એટલે ટેક્સ આ જુઓ, અહીંથી આ ટેક્સને લાફેર કર્વને રજૂ કરે છે. અહીંયા છે ને 20% વધશે, અહીંયાથી 30% વધશે. પણ પછી ટેક્સના લીધે થઈને જે છે એ ઓલું ગગડવા મળશે. એટલે માનો કે 100% જે છે એ ગવર્મેન્ટ ટેક્સ લગાડી દે, બરાબર. તો જેટલું પણ કમાવાના છે એ ટેક્સમાં ભરી દેવાનું છે. જો ટેક્સમાં ભરી દેવાનું હોય તો કોઈ કામ જ ન કરે. ખબર જ છે કે મારે બધું ટેક્સમાં જ ભરવાનું છે, મારે કામ કરીને શું કરવાનું? તો પછી એ જીડીપીમાં નેગેટિવ ઇફેક્ટ કરે. હા દીકા હા મમ્મા. તો એ રીતે છે, બરાબર. નથી દેખાતું તો હા દીકો આવું બેટા, 2 જ મિનિટમાં આવું. ચાલો, પછીનું સેશન છે. પછી શું છે? એટલે જ તે સરકાર શું કરે? ટેક્સ ઘટાડવાનો પ્રયત્ન કરે. આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે, બરાબર. લાફેર કર્વ શું રજૂ કરે છે? આ કદાચ ન પણ સમજાણી હોય ને તો આ યાદ રાખવાની જરૂર નથી. આટલી વસ્તુ યાદ રાખો કે ટેક્સ વધે ને એટલે હંમેશા ડિમાન્ડ ઘટે એટલે પ્રોડક્શન ઘટે, ઉત્પાદન ઘટે આખા દેશનું. અને ઉત્પાદન એટલે જ શું છે? જીડીપીની વ્યાખ્યા શું છે? બરાબર, કે દેશની સરહદની અંદર થયેલું કુલ ઉત્પાદન, જેને કહેવાય જીડીપી. તો જીડીપી ઘટે એટલે શું થાય? કે દેશની ઇકોનોમી, અર્થવ્યવસ્થાનું જે છે એ ઘટે પેલું, બરાબર. એ રીતનું છે. એટલે ટેક્સ શું કરે? સરકાર હંમેશા છે ને એ ટેક્સ ઘટાડવાના પ્રયત્નો કરે. જો તમારે બુકને પેન લઈને બેસવાનું છે ને, મેં આ જે રીતે લખ્યું છે ને એવી રીતે લખી લેવાનું છે, શાંતિથી, પ્રેમથી. કન્સેપ્ટ સમજવાના છે. મારા અક્ષરો ઉપર નહીં જતા, મારા પ્રેઝન્ટેશન ઉપર નહીં જતા. તમે ખાલી ને ખાલી જે છે ને પેલું એ સમજી જજો, બરાબર. તમે આની અંદરથી એમસીક્યુ કાઢી શકવા જોઈએ, બરાબર. હું બહુ સરસ મજાનું લખીશ અને બહુ સરસ મજાના પહેલાં કરીશ તો એનાથી તમને કશો ફાયદો થવાનો નથી. તમને સમજાઈ જાય એટલું લખવું મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલું હું લખું છું, બરાબર.
ચલો ન્યૂ ટેક્સ રેજીમ છે તો યાદ ઇન્કમ ટેક્સના કેલ્ક્યુલેશનમાં બે ટેક્સ રેજીમ આપણે જોયા, એક ન્યૂ જોયું ને એક ઓલ્ડ જોયું. ઓલ્ડની અંદર જે ગયા વર્ષનું હતું એ બરાબર. આગળ મેં લખ્યા છે ન્યૂ ટેક્સ રેજીમના બધા જે છે એ યાદ રાખવાના છે કે 0 થી 4 લાખ સુધી હોય તો 0%, પછી 4 થી 8 લાખ સુધી હોય તો 5%, એવી રીતે યાદ રાખવાના છે. આખા આપણે આગળ જોઈ લીધેલા છે બરાબર, આખું બોક્સ જોઈ લીધેલું છે. આગળનો સેશન જે જોઈ લેજો જેણે ન જોયું હોય. સરકાર ઘટાડવા માટે પ્રયત્ન, ઓલ્ડ ટેક્સ રેજીમ જે છે ને બરાબર, હવે જે લોકોને બંનેમાં રજીસ્ટર થઈ શકે, જે નવા નિશાળિયા છે એટલે કે નવા કર ભરવાનું ચાલુ કરે છે, બંનેમાં કરી શકે છે રજીસ્ટર. પણ સરકાર એવા પ્રયત્ન કરશે કે ન્યૂ ટેક્સ રેજીમમાં મોટા ભાગના લોકો જે છે એ રજીસ્ટર થાય. એટલે જ તે સરકારે આ ઓલ્ડ ટેક્સ રેજીમમાં બહુ બધા ફેરફાર કર્યો નથી બરાબર. એટલે આપણે પણ એક્ઝામની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ નથી એટલે એમાં આપણે કશું કરશું નહીં. જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ હું કરાવીશ અને આટલું જ મેં કર્યું છે. આનું આ જે છે હું સેવ કરીને રાખીશ, આ જ હું એક્ઝામમાં વાંચીશ અને આની અંદરથી બજેટ રિલેટેડ અને બેઝિક્સ રિલેટેડ જેટલા પણ પ્રશ્નો નીકળશે હું કાઢી નાખીશ. મારે ખાલી મારે કોઈ બજેટની અંદર પીએચડી નથી કરવું, મારે ઇકોનોમિક્સમાં પીએચડી નથી કરવું, મારે શું કરવું છે એક્ઝામ કાઢવી છે કઈ જીપીએસસીની પ્રિલિમ્સ. તો હું આના અંદરથી પ્રિલિમ્સ જો કાઢી નાખતી હોઉં તો મારે વધારે કંઈ માથાકૂટ કે પંચાયત કરવાની જરૂર નથી. અને હું તમને પણ એવી જ પેલી આપીશ કે આવી ખોટી માથાકૂટમાં પડ્યા વગર તમે લોકો હું જેટલું કરાવું છું મારા પર વિશ્વાસ રાખીને એટલું કરી નાખજો. જો બજેટમાંથી 15 ક્વેશ્ચન પૂછાશે તો 12 ક્વેશ્ચન આમાંથી નીકળશે બરાબર. કારણ કે 3 થી 4 વર્ષથી હું આ પરીક્ષાની બહુ નજીકના કોન્ટેક્ટમાં છું બરાબર. એટલે મને ખબર છે કે ક્યાંથી શું પૂછાય છે બરાબર. એટલે જો બાકીના 3 ક્વેશ્ચન જે છે ને એ આખું બજેટ વાંચી લેશો ને, પાને શબ્દ વાંચી લેશો ને તોય નહીં આવડે, અને જેટલું કામનું છે એટલું કરશો તોય 12 પ્રશ્નો આવડવાના હશે ને આવડી જશે બરાબર. તો હવે આપણે થોડીક ગણતરી વિશે જોઈ લઈએ. જો કે આ એક્ઝામ માટે કામની નથી બરાબર, તમને કહી દઉં. પણ આમાંથી કામનું શું છે, સેસ અને સરચાર્જ કોને કહેવાય અને કોને લાગે એના માટે આ ગણતરી થોડીક જરૂરી છે. એટલે તમારું બેઝિક ક્લિયર થાય ને એટલા માટે અમે લખ્યું છે બરાબર. આ ગણતરી તમારે યાદ રાખવાની નથી. જો ટેક્સેબલ ઇન્કમ છે ને 12 લાખ રૂપિયા હોય બરાબર, 12 લાખ એટલે 7 લાખ પછી, જો 7 લાખ પછી મેં તમને આગળ સમજાવ્યું હતું કે 0 થી 4 લાખમાં તમારે ટેક્સ નીલ ભરવાનો છે એટલે ભરવાનો જ નથી. 4 થી 8 લાખ રૂપિયા હોય તો 5% ભરવાનો છે, એ કેટલો થાય એવી રીતે હોય. તો 7 લાખ પછીથી જે પણ હશે ને ટેક્સ રિબેટ મળી જશે, એટલે ટેક્સ જે છે એ સરકાર આપણને પાછું આપી દેશે. એટલે કે તમારે નીલ રિટર્ન થશે બરાબર, પણ એમાં જે પણ 7-8 હજાર રૂપિયા તમારે ભરવાના છે એ તમારા એકાઉન્ટમાં પાછા જમા થઈ જશે. એને કહેવાય ટેક્સ રિબેટ. આ થઈ ગઈ 12 લાખ વાળાની વાત બરાબર. આ ટેક્સેબલ ઇન્કમ થઈ ગઈ 12 લાખ, એના ઉપર આઈટી, કારણ કે 7 લાખ પછી ટેક્સ રિબેટ મળી જાય. આ લખ્યું છે ને એ ખાલી સમજવા માટે છે બરાબર. પછી પણ આ જેને 5.5 કરોડ રૂપિયા ઇન્કમ છે એનું શું બરાબર. માની લ્યો કે કોઈની 5.5 કરોડ રૂપિયા ઇન્કમ છે તો એને તો 2 કરોડ રૂપિયા લાગશે. એને 2 કરોડ રૂપિયા એની ઇન્કમ ટેક્સ લાગશે બરાબર. એમાં ટેક્સ રિબેટ નહીં મળે, પણ એમાં શું થશે કે સેસ અને સરચાર્જ તમારે અલગથી ભરવા પડશે. આ 2 કરોડ છે ને ઇન્કમ ટેક્સ નથી, પણ 2 કરોડ ટેક્સેબલ આવક છે બરાબર. સમજો આ ટેક્સેબલ આવક 12 લાખ રૂપિયા છે ત્યારે 0 છે, પણ 5.5 કરોડ રૂપિયા જ્યારે ટેક્સેબલ ઇન્કમ થતી હોય ત્યારે ઇન્કમ ટેક્સ કેટલો થાય. ટેક્સેબલ ઇન્કમ એટલે શું, એ ટોટલ ઇન્કમ નહીં થાય, એમાંથી બધું બાદ કરેલું હોય બરાબર. જેના પણ ટેક્સ બાદ થતા હોય ને, તમે LICમાં ભર્યું હોય કે તમે NPCSમાં ભર્યું કે એ શેમાં ટેક્સ બાદ થાય છે એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે કરતા નથી. કારણ કે આપણે CA થવાનું નથી બરાબર. આપણે કોઈને તે પેલું નથી, કર બચાવી દેવાનું નથી, એટલે આપણે જેટલું કામનું છે ને એટલું જ કરીએ બરાબર. આ 2 કરોડ રૂપિયા થયા. આના ઉપર એને ટેક્સ રિબેટ કોઈ પણ જાતની મળશે નહીં, પણ એક એક્સ્ટ્રા ભરવું પડશે સેસ અને સરચાર્જ. એ સેસ અને સરચાર્જ શું છે ને એ જ સમજાવવા માટે થઈને આટલું મેં લીધેલું છે. હવે માનો કે આ 2 કરોડ છે એ તો બહુ મોટી રકમ થઈ ગઈ. આપણે 50,000ની ગણતરી કરીએ કે 50,000 એને ઇન્કમ ટેક્સ ભરવાનો થયો, એટલે છે ને સરકારે શું કીધું હોય કે 40,000 કે 20,000 કે 30,000 એના ઉપર જે ઇન્કમ હોય એના ઉપર તમારે 10% સરચાર્જ ભરવો પડશે. એટલે કે ઇન્કમ ટેક્સ જે છે એ આટલો થયો બરાબર. તમારી ઇન્કમ બહુ બધી વધારે હોય તો જ 50,000 રૂપિયા થાય તમારે ભરવાનો. એટલે આ ઇન્કમ ટેક્સની ઉપર જે લાગે ને એ લોકોને એને કહેવાય સરચાર્જ. એ 4% હોય, 10% નહીં. 10% આપણે ગણતરી માટે કરેલો છે, 4% હોય હંમેશા બરાબર.
10% છે સરચાર્જ એટલે કેટલો થયો 5,000, એટલે જેને 50,000 ટેક્સ હોય ને ભરવાનો ઇન્કમ ટેક્સ એને ખરેખર 55,000 રૂપિયા ભરવા પડે. બરાબર. હવે સરચાર્જ શું કામ? બરાબર, શું કામ એમ સીધા તેમ કેમ ન કીધું કે 55,000 ભરી દો ને ભાઈ, આવી કોણ માથાકૂટ કરે એમ? એવું કેમ નથી? તો એવું એટલા માટે નથી, જો અમે લખ્યું છે ને અહીંયા, કારણ કે કેન્દ્ર જે છે ને ટેક્સની જે છે ને એકીકૃત નિધિ એટલે સંચિત નિધિ જેને કહેવાય કોન્સોલિડેટેડ ફંડ, બરાબર, કોન્સોલિડેટેડ ફંડ જે છે ને એની અંદર આને ગણવામાં આવે છે, નાખવામાં આવે છે. બધો ટેક્સ જે જમા થાય ને આખા દેશનો બધો જે પણ ઇન્કમ ટેક્સ છે એ જમા થશે તો એ કોન્સોલિડેટેડ ફંડમાં એકીકૃત નિધિની અંદર જશે. બરાબર. હવે દર 5 વર્ષે નાણાં પંચ આવે, દર 5 વર્ષે નાણાં પંચનું ગઠન થાય. એમાં જે ગયું છે નાણાં પંચ હતું ને એની અંદર NK સિંઘ જે હતા એ એના બોસ હતા, બોસ એટલે કે અધ્યક્ષ હતા. એણે એવી ભલામણ કરી હતી, બરાબર, કે રાજ્યોને જે ઇન્કમ ટેક્સ હોય ને એમાંથી રાજ્યોને આપવાનો ભાગ, બરાબર. હવે રાજ્યોને ન આપવો પડે અને જે કેન્દ્ર છે એ પોતાના માટે પોતાની ઓલામાં રાખી શકે. સરચાર્જ છે ને એ કેન્દ્રને એમાંથી ભાગ નહીં પડે, પણ જે પણ કાંઈ ટેક્સ છે ને એમાંથી ભાગ પડશે. ટેક્સ છે ને આખો જે ટોટલ ટેક્સ હોય ને એમાંથી રાજ્ય અને કેન્દ્રના ભાગ પડે, બરાબર, 2 ભાગ પડે. પણ સરચાર્જ છે ને એનો ભાગ પડતો નથી, એટલે રાજ્યોને વધારે પૈસા ન આપવા પડે એટલે એને અલગથી સરચાર્જ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમે હોટસ્ટાર લીધું, બરાબર. હોટસ્ટાર જે આવે ને ઓલા પર શું કહેવાય એને, વેબ સિરીઝ ને બધું આવતું હોય, બરાબર. OTT હોટસ્ટાર છે, OTT પ્લેટફોર્મ છે ને, બરાબર. OTT પ્લેટફોર્મની અંદર તમને બધા વિડીયોઝ ફ્રીમાં મળે, બરાબર. પણ અમુક વિડીયો જે તમને પસંદ આવી જતા હોય ને એને પ્રીમિયમ કરી દીધા હોય, બરાબર, એટલે એ ફ્રીમાં ન મળે. તો એવી રીતની જ કંઈક આ વાત છે કે જે કેન્દ્ર જે છે એ હંમેશા શું પ્રયત્ન કરશે કે એની પાસે પૈસા વધારે, રાજ્યોને પૈસા ઓછા આપવા પડે. એટલે સરચાર્જ, જો ઇન્કમ ટેક્સ ભરાણો છે ને 50,000 તો 25,000 એમાંથી રાજ્યને આપવા પડશે. પણ જો એની ઉપર સરચાર્જ લેવામાં આવ્યો ને તો એને આપવો પડશે નહીં. હવે સરચાર્જની ઉપર એ પાછો 4% લાગે ને, માનો કે સરચાર્જ તમારે 10,000 રૂપિયા ભરવાનો થયો તો એની ઉપર 4% લાગશે, એટલે કે કેટલા થશે? 10,000ના 4% એટલે 400 રૂપિયા થશે. તો એ 400 રૂપિયા 4% સેસ, સરચાર્જ એ 4% હોય અને સેસ શેના માટે હોય? હેલ્થ અને એજ્યુકેશન માટે હોય. હેલ્થ, એજ્યુકેશન અને એવી બધી સર્વિસીસ માટે હોય, બરાબર. દેશના વિકાસમાં જે વસ્તુઓ કામ લાગતી હોય ને એના માટે સેસ ભરવાનો હોય. જે પૈસા જે અમીરો લોકો હોય ને એને પાસેથી ભરવાનો હોય, એની પાસેથી લેવાનો હોય દેશને, બરાબર. તો આ રીતે જે છે ને જેને 50,000 રૂપિયા ટેક્સેબલ ઇન્કમ થતી, એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો થતો હોય. ટેક્સેબલ ઇન્કમ એટલે જેના ઉપર ટેક્સ લાગી શકે એવી ઇન્કમ. પણ 50,000 જે છે એ શું છે? ઇન્કમ ટેક્સ. એની ઉપર 5,000 સરચાર્જ અને એની ઉપર 200 રૂપિયા, 5,000ના 4% એટલે 200 રૂપિયા થયા, એ થઈ ગયો સેસ. એટલે ટોટલ 55,200 રૂપિયા. જેને 50,000 જેને ઇન્કમ ટેક્સ ભરવાની હોય ને એને ખરેખર 55,200 ભરવા પડે. તો સરચાર્જ અને સરચાર્જ એ જો વધારે હોય, એની પાસે વધારે પૈસા છે એટલે સરચાર્જ એ વધારે ભરવાનો થાય છે, તો એની ઉપર એ સેસ ભરવાનો થાય. સેસ છે ને હેલ્થ અને એજ્યુકેશન માટે જનરલી ભરવાનો હોય, એગ્રીકલ્ચર માટે ભરવાનો હોય, એવા ઘણા બધા અલગ અલગ વિભાગો માટે ભરવાનો હોય. સરચાર્જ અને સેસનો તમને આઈડિયા આખો ક્લિયર થઈ ગયો છે, બરાબર. તો આગળ વધીએ. હવે TDS એટલે શું? TDSમાંથી આ પ્રશ્નો પૂછાવાની શક્યતા ઓછી છે. એના ચાર્જ કેટલા થયા, શું થયું, એ બધું નથી પૂછાતું હોતું. એનો બેઝિક કોન્સેપ્ટ સમજવાનો હોય. બેઝિક કોન્સેપ્ટ કઈ રીતે સમજવાનો? જો સાંભળો. TDS એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. સોર્સ એટલે શું? તો કે જો કોઈ વ્યક્તિ છે, બરાબર, દાખલા તરીકે હું ડૉક્ટર છું, બરાબર. તો હું ડૉક્ટર છું અને ગવર્મેન્ટ સર્વિસમાં છું, બરાબર. ગવર્મેન્ટ સર્વિસમાં છું એટલે મારે પ્રાઇવેટ તો જોબ કરી શકાય નહીં, પણ હું ક્યાંય વિઝિટમાં જાઉં છું, જે મને પહેલાંમાં મળેલું છે, બરાબર, જે મને છૂટ મળેલી છે, બરાબર. વિઝિટમાં હું જાઉં છું, એટલે વિઝિટમાં હું જાઉં છું એ વસ્તુને હું છુપાવું સરકારથી. વિઝિટમાંથી માનો કે મને 1,000 રૂપિયા એક વિઝિટના મળે છે,
બરાબર. કોઈ પણ પ્રાઇવેટ પેલું છે અને મારી કોઈ સ્પેશિયાલિટી છે, દાખલા તરીકે હું આયુર્વેદ સ્પેશિયાલિસ્ટ છું અને આયુર્વેદ સ્પેશિયાલિસ્ટ તરીકે હું 1000 રૂપિયા વેતન સાથે વિઝિટ કરવા જાઉં છું કોઈ કોર્પોરેટ હોસ્પિટલમાં, બરાબર. હું છું ગવર્મેન્ટ એમ્પ્લોય, પણ મને અમુક સરકારી છૂટ મળે છે, એના લીધે થઈને હું 1000 રૂપિયાના વેતન સાથે જાઉં છું, બરાબર. હું સરકારને છુપાવું વિઝિટ, મારે આ 1000 રૂપિયા છે ને એ મારે બધા પોતાના મારા ખીચામાં રાખી લેવા છે અને મારે ટેક્સ નથી ભરવો, એટલે હું છુપાવું. તો શું કરશે સરકાર? શું કરશે? આવી જે છુપી ઇન્કમ લોકો ન છુપાવી શકે, કર ચોરી ન કરે, એટલા માટે શું કરવામાં આવે કે જ્યારે કોર્પોરેટ હોસ્પિટલ મને 1000 રૂપિયા આપવાની હશે ને ત્યારે જ તે મારી પાસેથી 100 રૂપિયા કાપી લેશે અને TDS રૂપે કાપી લેશે અને મને 900 રૂપિયા જ આપશે. તો મારા 100 રૂપિયા છે એ જતા રહ્યા. હવે શું કરેલું હોય ખબર છે? મારું પાન કાર્ડ અટેચ કરેલું હોય કે જેની અંદર મારી બધી હિસ્ટ્રી હોય, બરાબર. હવે માનો કે મારી આ 1000 રૂપિયાની ઇન્કમ સાથે મારે 12 લાખ રૂપિયા થયા આવકના, બરાબર, પહેલાંના ટોટલ. તો મારે 100 રૂપિયા તો ભરવાના થયા જ નહીં, તો 100 રૂપિયા સરકારે મને પાછા આપવા પડે. તો સરકાર મને આ જે પાન કાર્ડ છે ને એની સાથે મારો આધાર કાર્ડ જોડેલું હશે, બરાબર, અને એની સાથે મારું બેંક એકાઉન્ટ જોડેલું છે, એટલે મને પાછા આપી દેશે 100 રૂપિયા, બરાબર. તો એ થઈ ગયું TDS. એટલે TDS છે ને એ કરચોરી અટકાવવા માટે ટેક્સ, એટલે જે આવકનો સોર્સ છે, જ્યાં આગળ પેલી છે ને શું કહેવાય, જ્યાંથી મને આવક મળે છે એવા સોર્સને એની ત્યાંથી જ સીધો કાપી લેવામાં આવે, એને કહેવાય TDS, બરાબર. આટલું યાદ રાખવાની જરૂર છે. આમાંથી કન્સેપ્ટ વાઇઝ કોઈ ક્વેશ્ચન નીકળે ને તો તમે કરી શકો. પછી એના પર્સન્ટેજ કેટલા હોય ને શું હોય ને એ બધું એમાંથી પ્રશ્નો પૂછાતા નથી, એટલે એ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. અને ઇન્ટરવ્યૂમાં પણ આવા પ્રશ્નો, TDSના પ્રશ્નો પૂછાઈ શકે જો કોઈનું કોમર્સ બેકગ્રાઉન્ડ હોય તો, બરાબર. તો કોમર્સ બેકગ્રાઉન્ડ હોય ને તો એને થોડુંક આમાં ડિટેલમાં થોડુંક વાંચી લેવાનું, કોઈ ફેરફાર કર્યા હોય તો. પણ લગભગ કોઈ ફેરફાર કર્યા નથી. એક ભાડામાં છે ને એ મકાનનું ભાડું, બરાબર, એમાં જે TDS કપાતો હતો ને એમાં કંઈક ફેરફાર કરવામાં આવ્યા છે કે જેથી કરીને જે આ મકાનની આવક જે છે ને એ વધારે થાય કન્ઝ્યુમરને. જેનું મકાન છે પોતે એક રહે છે ઘર અને પોતે એક મકાન બીજું એની પાસે છે ને એ ભાડે આપે છે, તો એ ઇન્કમ થઈ ગઈ, બરાબર. તો એ જે છે ને એમાં થોડો ઘણો ફેરફાર કર્યો છે. તો જેનું કોમર્સ બેકગ્રાઉન્ડ છે ને એને આ ખબર હોવી જોઈએ, એટલા માટે એ લોકોએ જોઈ લેવાનું, બરાબર. બાકી તો કંઈ જરૂર નથી, બાકી તમને સમજાઈ ગયું હશે. તો અલગથી TDS કોઈ ભરવાનો આવતો નથી. શું કરવાનું આવે છે? IT એટલે કે ઇન્કમ ટેક્સની સાથે એડજસ્ટ થઈ જાય છે. જો મારે 100 રૂપિયા ભરવાના આવતા નથી, મારા ઓલરેડી 12 લાખ રૂપિયા છે અને મારે 0% ઇન્કમ ટેક્સ ભરવાનો છે, તો 100 રૂપિયા મને પાછા મળી જશે. પણ જો મારે 50,000, માનો કે મારે 12 લાખ કરતાં વધારે ઇન્કમ છે, 16 લાખ ઇન્કમ છે અને મારે 10,000 રૂપિયા ઇન્કમ ટેક્સ ભરવાનું આવ્યું માનો કે, બરાબર, તો મારે એ 100 રૂપિયા જે છે ને એ મારા બાદ થઈ જશે અને બાકીના જે હશે ને એ મારે ભરવા પડશે, બરાબર. આ વાયસા વર્ષા છે. હવે તમને ન સમજાતું હોય ને તો એક આપણે બીજું ઉદાહરણ લઈએ. એની અંદર આ ઉદાહરણ મેં છે ને થોડુંક અલગ છે એટલા માટે લીધું છે. અને આ જે છે ને મને મેં મૃણાલ પટેલ સાહેબનો વિડીયો જોયો હતો, એણે આ એક્ઝામ્પલ આપ્યું હતું અને બહુ સરસ આપ્યું હતું, એટલા માટે થોડુંક અલગ છે. કે દાખલા તરીકે અનંત અંબાણીના લગ્ન હતા, બધાને ખબર જ હતી જામનગરમાં, બરાબર. ત્યાં રેહાનાબેન આવ્યા, નાચ્યા, કૂદ્યા, મનોરંજન કરાયું બધાને. તો અહીંયા અનંત અંબાણી જે છે ને એ કયા થઈ ગયા? બાયર થઈ ગયા, બરાબર. અને TDS જે છે ને એ હંમેશા બાયર ભરશે, સેલર નહીં ભરે. રેહાનાબેને એન્ટરટેનમેન્ટની સર્વિસ આપીશ, સર્વિસ અથવા એને જે પણ કહો એ એની પાસે જે ક્રિએટિવિટી હતી એ ક્રિએટિવિટીને એણે કોને? અનંત અંબાણીને વેચી, બરાબર. ઇકોનોમિક્સમાં તો બાયર ને સેલરનો જ તો સંબંધ થઈ ગયો આ, બરાબર. તો એના લીધે થઈને અનંત અંબાણી જે છે એને પૈસા આપશે, કે મફતમાં તો રેહાનાબેન આવે નહીં, બરાબર. તો એ જે પૈસા એને આપે ને, તો એ શું કરવાનું? અનંત અંબાણીને જ્યારે એ રેહાનાબેનને પૈસા આપે ને ત્યારે જ તે એને એમાંથી TDS કાપી અને કોને? ગવર્મેન્ટને જમા કરાવી દેવાનું, બરાબર. એટલે ભારતમાંથી ટેક્સ ભર્યા વગર જઈ શકે નહીં, બરાબર. એટલે આ રીતનું છે કે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટેડ હોય ને તો એની ઉપર આ રીતનો જે સેલર હશે ને, બરાબર, એ નહીં ભરે, પણ બાયર હશે ને એ ભરશે. આ એક ખાસ યાદ રાખવાનું, બરાબર. આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે, વિધાન બની શકે. તો ભારતમાંથી ટેક્સ ભર્યા વગર જે છે એ જઈ ન શકે બહાર. કોઈ પણ બહારનું વ્યક્તિ આવે છે, કોઈ પણ બહારની કંપની આવે છે જે અહીંયા આગળ પેલું કરે છે, તો આપણે જો બાયર છીએ તો બાયર તરીકે આપણે જે છે એ ભરી નાખવાનો થશે, બરાબર. તો એને કુલ પેમેન્ટ ઉપર TDS કાપી લેવામાં આવે અને કોને ભરવામાં આવે? બાયર જે છે એ સરકારને જમા કરાવશે. તો TDS તમને ક્લિયર થઈ ગયું હશે. બસ આટલું જ TDSમાં ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આટલું સમજી લેવાનું.
જો બાયર હોય એ જ તે જમા કરાવશે, યાદ રાખી દેવાનું ખાસ. અને સેલર સાથે જે છે એ એડજસ્ટ થઈ જશે. બરાબર, ચલો હવે પછી ડાયરેક્ટ ટેક્સ કોડ. હવે ડાયરેક્ટ ટેક્સ કોડ શું છે તો કે એ તો આવશે ત્યારે વાત થશે. જે રીતે આપણે ભારતની અંદર જે ઇન્ડિયન પિનલ કોડ હતું એના બદલે થઈને એના બદલે શું લાવ્યા, ભારતીય ન્યાય સંહિતા લઈ આવ્યા, BNS. બરાબર, પછી CRPC હતું એના બદલે શું લઈ આવ્યા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, BNS, BSS અને હજી એક હતું ને આ એવિડન્સ એક્ટ. અને ભારતીય ન્યાય સંહિતા IPCના જગ્યાએ. અને ક્રિમિનલ પ્રોસિજર કોડ એમાં શું આવશે, ભારતીય દંડ સંહિતા BDS. બરાબર, આ 3 નવું લઈ આવ્યા. તો હવે જે ટેક્સમાં જે છે ને તો કાયદો એ પણ જે 1960ની અંદર બન્યો તો એને બદલીને ડાયરેક્ટ ટેક્સની અંદર એક નવો ડાયરેક્ટ ટેક્સ કોડ લઈ આવવામાં આવશે. બરાબર, એટલે અત્યારે ખાલી એણે જાહેરાત કરી છે, હવે એ આવશે એવી વાત થઈ છે, એટલે એ આવશે ત્યારે વાત. એટલે અત્યારે આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા હોય નહીં,